હવે 10 પાસવાળાને આપણે અગ્નિવીરમાં મોકલી દઈશું, 4-5 વર્ષ પછી પાછો આવે તો એનું કારકિર્દીનું શું? ક્યાંક આપણે આના ઉપર કોમેન્ટ વધારે નથી કરતા, ક્યાંક કોઈક માણસ 1% પર કદાચ કોઈક નિવૃત્ત થઈને આવ્યો બેરોજગાર રહી ગયો, હવે એને તો આપણે હથિયાર ચલાવતા શીખવાડી દીધું છે, તો આપણે આતંકવાદી થોડા બનાવવાના છે? ક્યાંક એક રસ્તે ઊંધે જતો રહેતો વાલસોઈ દીકરો દેશ માટે જવાન શહીદ થઈ ગયો, 5 વર્ષ સુધી એક દિવસ ગયા હશે નેતાઓ બધા ભારત માતા કી જઈને ફોટો પડાવી દીધો છે, એના પછી કોઈને કોઈ પડી જ નથી કે એને એના દીકરા એ દિવસે તો હા બેન તમારે કંઈ તકલીફ હોય તો મને કહી દેજો, હું તમારો આ પ્રશ્ન સોલ્વ કરી દે, કંઈ પણ જરૂર તમારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આખી લાઈન પેજ પ્રમુખની ભાજપની બધી જ વાતો થતી છે, પરંતુ એના પછી માત્ર ને માત્ર એ માતા 5 વર્ષ સુધી એને ખબર જ નથી કે મારું પેન્શન કેવી રીતે ચાલુ થાય. તો આર્મીના જવાનો માટે 25 કલ્યાણ બોર્ડની વ્યવસ્થા છે કે એનો કોઈ જવાન શહીદ થાય એના પરિવાર માટે દેખરેખ માટે આખા 25 કલ્યાણ બોર્ડ એનો ટોટલી ખર્ચો ગુજરાત સરકાર વહન કરી દે છે, જ્યારે પેરામિલિટરી માટે એક પણ કલ્યાણ બોર્ડ નથી. જનતાના નાગરિકોના દરેકના ટેક્સના પૈસાથી કરોડો અબજો રૂપિયા જ્યારે ખર્ચો થાય તે ટ્રેન સોલ્જર તૈયાર થતું હોય છે. હવે આ ટ્રેન સોલ્જર જ્યારે આફ્ટર રિટાયરમેન્ટ આર્મીના માટે ચલો વ્યવસ્થા 20% હોય ભરતી થઈ જાય છે, પણ પેરામિલિટરી માટે કોઈ એવી વ્યવસ્થા જ નથી. અગ્નિવીર તો નેક્સ્ટ પ્રશ્ન છે. જ્યારે કોંગ્રેસ પણ હોય, આજે મને રાહુલ ગાંધી ઉપર મારે અહીંયા કોમેન્ટ કરવી છે. રાહુલ ગાંધીજી જે આપણા હાલ સંસદમાં વિપક્ષમાં જે બેઠા છે નેતા, અગ્નિવીર માટે પહેલો પ્રશ્ન કરે છે, પેરામિલિટરી માટે નથી કરતા. આ ખાલી મામૂલી પેન્શન આપણા નેતાઓ સાંસદોના ભાઈ એ બી લોકસેવક છીએ, એમના પણ પેન્શન ચાલુ છે, ધારાસભ્યોના પણ પેન્શન ચાલુ છે, તો બિચારો ભાઈ જે રાત દિવસ ડ્યુટી કરે છે એના પેન્શનમાં સરકારને શું આમાં તકલીફ છે? અને સન બી નથી બચ્યું. યા તો હમણાં આમ આદમી પાર્ટી આવી હતી, થોડો વિશ્વાસ જગાવ્યો, પણ એ પણ વિશ્વાસ ક્યાંક ને ક્યાંક જે ઈમાનદારીની વાતો કરી હતી એ પણ સદંતર ઈમાનદાર નહીં, બેઈમાન જેવું જ મન તો લાગી રહ્યું છે. ક્યાંય એમને કશું કર્યું નથી, પરંતુ પાછલી સરકારે પણ નથી કર્યું. આપણી સાથે જોડાયા છે નિવૃત્ત પેરામિલિટરી ફોર્સ એસોસિએશનના પ્રમુખ દીપેશભાઈ પટેલ, અને એની સાથે વાત કરીશું જે છેલ્લા ઘણા ટાઈમથી સરકાર સામે માંગણીઓ અનેક મૂકી રહ્યા છે અને જવાનો છે તેને હિત માટે અનેક રીતની માંગણીઓ મૂકી રહ્યા છે. આપણી સાથે જોડાયા છે. નમસ્કાર ભરતભાઈ, તમે અમારા સ્ટુડિયોમાં આજે આવ્યા, જણાવો કઈ રીતની આપની માંગણી છે અને કઈ રીતે સરકાર ધ્યાનમાં લઈ રહી છે? સૌથી પહેલાં તેજ નેત્ર ન્યૂઝનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ કે આપના આ પ્લેટફોર્મથી આપણા જે ભારત દેશની આન બાન શાન માટે, તિરંગાની આન બાન શાન માટે આપણા જે પેરામિલિટરીના જવાનો જે દેશની સરહદની સુરક્ષા હોય કે આંતરિક સુરક્ષામાં ખૂબ મોટું યોગદાન આપતા હોય છે, અને એમની સાથે ખૂબ સાવકો વ્યવહાર, આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો સાવકો વ્યવહાર, સોતેલો વ્યવહાર, ઓરમાયું વર્તન આ જે થઈ રહ્યું છે એના લઈને એક અભિયાન ચલાવ્યું છે કે પહેલાં તો સૌથી પહેલાં આપણે આપના માધ્યમથી, ન્યૂઝના માધ્યમથી દર્શકોનો, પ્રેક્ષકોને ખબર પડે કે ભાઈ આ પેરામિલિટરી એટલે શું, લોકોને શું પેરામિલિટરી ડેફિનેશન આર્મી બંને વચ્ચે બહુ મોટો જમીન આસમાનનો તફાવત હોય છે. એટલે આર્મી, એરફોર્સ, નેવી એ આપણું રાષ્ટ્રનું એટલે સંરક્ષણ મંત્રના અંદર રાષ્ટ્રપતિની ફોજ કહેવાય, દેશનું આપણું સેના છે, લશ્કર છે. એવી જ રીતે આ પેરામિલિટરીમાં બીએસએફ, સીઆરપીએફ, સીઆઈએસએફ, એસએસબી, આઈટીબી, આસામ રાઇફલ, એની અંદર અલગ અલગ જે એનડીઆરએફ આપણે કહીએ, એરવિંગ કહીએ, અહીંયા બગલમાં જે આ યુનિફોર્મ આપણે પહેરો, અહીંયા આગળ આરએફ આપ જોતા હશો, 100 આરએફ એનો પણ ડ્રેસ હોય છે. તો આ બધી અલગ અલગ એસપીજી, એનએસજી, ડેપ્યુટેશન આ શાખાઓમાંથી જ આ જે ફોર્સ હોય છે પેરામિલિટરી એમાંથી જ ડ્યુટી માટે જતા હોય છે. તો પેરામિલિટરી બી એક તરફ આપણે જોઈએ તો તત્કાલીન પ્રધાનમંત્રી શ્રી માનનીય ઇન્દિરા ગાંધીજીની વાત કરીએ, જ્યારે 1971 લડત થઈ અને પહેલાંની વાત કે યુએન સંયુક્ત રાષ્ટ્રના નિયમના કારણે કોઈપણ દેશનું સેના, આર્મી આટલી જનસંખ્યા જે એનું નીતિ નિયમો છે એ અકોર્ડિંગ આટલી હોવી જોઈએ. તો આપણા પ્રધાનમંત્રીશ્રીને આ પ્રશ્ન સતાવતો હતો કે આપણી બોર્ડરની સુરક્ષા આટલી સ્ટ્રેન્થથી આટલી ભારત દેશની સુરક્ષા કેવી રીતે થશે, જેથી એમને આ પેરામિલિટરી એટલે જે રચના કરી એમાં બીએસએફ 1965માં બની, 62-63માં આઈટીબીપી, એસએસબીની જે થઈ રચના, અને 1939 જે અત્યારે હાલ આપણે જે સીઆરપીએફ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ
જે વર્લ્ડનું સૌથી મોટું લાર્જેસ્ટ પોલીસ ફોર્સ છે. હમણાં જ આપણે 2019માં પુલવામા જે જવાન શહીદ થયા એ આપણા CRPFના જવાનો એટલે પેરામિલિટરી. અને 1969માં આપણે CISF જે આપણે એરપોર્ટ ઉપર જઈએ, મેટ્રો સ્ટેશનમાં ક્યારેક જતા હોય, ISRO, ક્યારેક તાજમહેલ પણ જોવા જતા હોઈએ, સંસદ ભવન હોય. ટૂંકમાં આ પેરામિલિટરીના જવાનોનું કામ આપણે શોર્ટમાં સમજાવવા માગીએ તો શાંતિના સમય, આર્મીના યુદ્ધના સમયમાં જ એને યુદ્ધનો સમય જ્યારે થાય, દેશ ઉપર એવી વિકટ પરિસ્થિતિ થાય, જ્યારે પેરામિલિટરીના જવાનોથી પણ આ કંટ્રોલ બહાર હોય, જ્યારે બહુ સંખ્યાની જરૂર હોય કે આટલી સંખ્યાથી સ્ટ્રેન્થથી આ પ્રકારના હથિયારો જે આર્મી જોડે છે એની જરૂર પડશે, ત્યારે જ્યારે એ આર્મી બોર્ડર ઉપર ડિપ્લોય થતી હોય છે. એના સિવાય આ શાંતિનો જે સમય હોય છે એમાં આપણા BSF, CRPF, CISF, SSB, ITP, આસામ રાઇફલ, તમે ચૂંટણીમાં પણ જોતા હશો તો ચૂંટણીમાં પણ પેરામિલિટરીના જવાનો ખડે પગે ઊભા રહેતા હોય છે. એના પછી કોઈ પ્રાકૃતિક આપદા, હમણાં મચ્છુ ડેમ જ્યારે પડી ગયો, જ્યારે એ મોરબીનું જે ઘટના ઘટી એની આપણે ગુજરાતની વાત કરીએ તો ત્યાં પણ આપણે NDRFના જવાનો, એટલે NDRFના પણ એ ટાઈમની ટ્રેનિંગ હોય છે. એ જે નેવી હોય એની સાથે પણ આપણે નાણાબેટની અહીંયા આગળ કચ્છ ભુજની બોર્ડર ઉપર વાત કરીએ, એ BSFની એક વોટર વિંગ હોય છે જે પાણીમાં પણ પોતાની ડ્યુટી કરતા હોય છે. એટલે શાંતિના સમયમાં સરહદની સુરક્ષા અને આંતરિક સુરક્ષા, સાથે સાથે NSG SPG કમાન્ડો, મંત્રી આપણા પ્રધાનમંત્રીશ્રી, ગૃહમંત્રીશ્રીના બંગલે પણ તમે દિલ્હીમાં જશો તો CRPF સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના જવાનો, પેરામિલિટરીના જવાનો હોય છે. એ રીતે તમામ મંત્રાલયની સુરક્ષાનું દાયિત્વ, પ્રાકૃતિક આપદાઓ, દંગા પસાર થાય, ઇવન આપણા ગુજરાતમાં જ્યારે પટેલ આંદોલન, હાર્દિકભાઈએ આપણે જ્યારે અનામત આંદોલન કર્યું ત્યારે પણ જ્યારે શાંતિ સલામતી ખોરવાય, પોલીસથી કંટ્રોલ થતો ના હોય, તે સૌથી પહેલાં પેરામિલિટરીના ડિપ્લોયમેન્ટ કરવામાં આવે છે. એ પેરામિલિટરીનું કામ છે કે કોઈ બી જાતનું ભારત દેશનો નાગરિક શાંતિ સુરક્ષિત મહેસૂસ થાય, કોઈ પણ જાતની અવ્યવસ્થા ના થાય, એના માટે આપણા પેરામિલિટરીના જવાનો ડ્યુટી કરતા હોય છે. આટલી ડ્યુટી કરવા છતાં એક જ માતા ભારત દેશના બંને સપૂત પુત્રો છે. બંનેની વ્યવસ્થાના ભાગરૂપે અલગ અલગ કાર્યો છે કે ભાઈ સેનાના યુદ્ધના સમયે જ બોર્ડર ઉપર ડિપ્લોયડ કરવામાં આવે કે દેશ ઉપર કોઈ એવું સંકટ આવે ત્યારે જ આપણે હનુમાન કેમ્પમાં હોય છે. તમે જોતા હશો કે હનુમાન કેમ્પમાં આર્મી છે, સિટીમાં છે, જામનગરમાં છે, વડોદરામાં છે, સારી સારી સિટીમાં જ છે આર્મી અત્યારે હાલ. તો આપણે એમનો કોઈ અવગણના નથી કરતા. એ વ્યવસ્થાનો ભાગ છે કે ભાઈ નીતિ નિયમ છે કે આ ટાઈમ LOC પર આર્મી છે તો એ બી એક વ્યવસ્થા છે કે ભાઈ એક જ કમાન્ડ ચાલે. ત્યાં આગળ BSF અંડર કમાન્ડ, આર્મીના જ કમાન્ડ ચાલતા હોય છે. તો ત્યાં LOC લાઇન ઓફ કંટ્રોલ ત્યાં હજુ સુધી ઇન્ટરનેશનલ બોર્ડર નથી બની, જેના કારણે ત્યાં આગળ આમ રાશનની વાત પણ કરીએ તો અહીંયા આગળ આ પેરામિલિટરીનું રાશન પેમેન્ટ રાશન હોય છે, આર્મીને ફ્રી રાશન હોય છે. પણ જ્યારે LOC ઉપર લાઇન ઓફ કંટ્રોલ ઉપર જ્યારે અંડર કમાન્ડમાં 56 APO, 99 APO તરીકે જે હોય છે એ ત્યાં આગળ જ્યારે આર્મીના સાથે પેરામિલિટરી જવાનો કંધેથી કંધે મિલાવી જે પોસ્ટની ડ્યુટી આપી હોય ત્યાં કરતા હોય છે. તો બંને જવાનો એક જ હથિયારે, એક જ આબોહવા, એક જ માહોલમાં, એક જ સ્ટેટમાં, એક જ રાજ્યમાં, એક જ નગરમાં, એક જ હાઇટ ઉપર ડ્યુટી કરવા છતાં આર્મીના જવાનનો પગાર અલગ, પેરામિલિટરીના જવાનો અલગ. એના પછી આફ્ટર રિટાયરમેન્ટ ડ્યુટીમાં તો કેટલાય જમીન આસમાનના ચલો પગારના બધા સામ્યતાઓ છે, પણ એના પછી પણ જે જવાનો, જે આર્મી અને પેરામિલિટરી વચ્ચે બહુ મોટો ભેદભાવ કે આર્મીના જવાનનો જો જવાન બોર્ડર ઉપર શહીદ થાય, મિલિટન્ટ જોડે બંને એક જ જગ્યાએ ફાયરિંગ કરી રહ્યા છે, રાતમાં બંને ડ્યુટી સાથે કરી રહ્યા છે, બંનેના આબોહવા, મોસમનો સામનો સમાન કરવાનો છે. પણ જ્યારે ભારત સરકાર દ્વારા એ બંનેનો જ્યારે બંને શહીદ થાય તો એકને શહીદ ગણવામાં આવે અને બીજાને શહીદ નથી, નોર્મલ ડેથ ગણવામાં આવે છે. હા, ગુજરાત સરકારની હું સરાહના કરું છું કે જ્યારે આ સંગઠને વિવિધ મુદ્દાઓ પર કર્યું તો જ્યારે ગુજરાતમાં 1 લાખ રૂપિયા પહેલાં આર્મીનો જવાન હોય કે પેરામિલિટરી 1 લાખ રૂપિયા આપી દેતા, પણ રાજ્ય સરકારે આ જવાનોની માંગ સ્વીકારી અને 1 લાખના 1 કરોડ કર્યા. સરકારના આ નિર્ણયને અમે આવકારીએ છીએ, સરાહના કરીએ છીએ. સાથે સાથે આપના ચેનલના માધ્યમથી એ જણાવીએ છીએ કે બંને રાજ્ય સરકાર માટે બંને જવાનો ફિઝિકલ ફિટની રીતે જોઈએ કે દેશ સેવામાં બંને જવાનોનું ખૂબ મોટું મહત્ત્વ છે. જેથી ભવિષ્યમાં કોઈ જવાન નિવૃત્ત થઈને આવે છે તો આર્મીના જવાનો માટે 25 કલ્યાણ બોર્ડની વ્યવસ્થા છે કે એનો કોઈ જવાન શહીદ થાય એના પરિવાર માટે દેખરેખ માટે આખા 25 કલ્યાણ બોર્ડ એનો ટોટલી ખર્ચો ગુજરાત સરકાર વહન કરી રહી છે. જ્યારે પેરામિલિટરી માટે એક પણ કલ્યાણ બોર્ડ નથી કે આ જવાન શહીદ થાય. એનો તમને તાજો દાખલો આપું. આ ફરતા 5000થી ઉપર ગામ હું ફર્યો, એમાં એક ગામમાં ફરતા વજીબેન, દાહોદ જિલ્લામાં એક નાનકડું ગામ છે ફતેપુરા તાલુકામાં.
એ આઈટીબીપીનો એમનો દીકરો, એક વાલસોઈ દીકરો દેશ માટે જવાન શહીદ થઈ ગયો. 5 વર્ષ સુધી એક દિવસ ગયા હશે નેતાઓને બધા ભારત માતા કી જઈને ફોટો પડાવી દીધો છે, એના પછી કોઈને કોઈ પડી જ નથી કે એને એના દીકરા એ દિવસે તો હા બેન તમારે કંઈ તકલીફ હોય તો મને કહી દેજો, હું તમારો આ પ્રશ્ન સોલ્વ કરી દે, કંઈ પણ જરૂર તમારા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, આખી લાઈન પેજ પ્રમુખની ભાજપની બધી જ વાતો થતી હશે. પરંતુ એના પછી માત્ર ને માત્ર એ માતા 5 વર્ષ સુધી એને ખબર જ નથી કે મારું પેન્શન કેવી રીતે ચાલુ થાય. આ સંગઠનના કારણે એ માતાનું પેન્શન 5 વખત દિલ્હી ચક્કર મારવા પડ્યા. એ માતાનું હાલ ગુજરાત સરકાર યા તો આપણી ન્યૂઝ ચેનલ પર ત્યાં જઈને જોઈ શકે છે. એ માતાનું પેન્શન હમણાં જ ચાલુ થયું છે, થોડા 5-6 મહિના પહેલાં છે. આવી ઘટના બીજી પણ છે કે ગુજરાત સરકારે 1 લાખ રૂપિયા આપવાની વાત કરી પેરામિલિટરી કે મિલિટરી, તો સરકારનો અહીંયા હું વિરોધ નથી કરી રહ્યો, વ્યવસ્થા નથી. આર્મીના જવાનને કેમ 1 લાખ મળી ગયા, કેમ હમણાં જ આપણે ભૂપેન્દ્રભાઈ સાહેબે 1 કરોડ આપી દીધા, કેમ કે એની વ્યવસ્થા છે. આ પેરામિલિટરી જવાનો માટે જે પ્રોપર વાત સરકાર સુધી પહોંચવાનું કોઈ માધ્યમ નથી, જેથી 1 લાખ પણ ઘણા પરિવાર મારી ધ્યાનમાં આવ્યા છે જે અમારા સંગઠનમાં અરજી આવી છે, 1 લાખ પણ એમને હજુ સુધી નથી મળ્યા. એટલે સરકારને અમે એમ વિનંતી કરી છે કે ચલો આર્મી માટે તમે જે પણ 25 કલ્યાણ બોર્ડ બનાવ્યા તો એ ટોટલી ખર્ચો એ જ કરી રહ્યા છે. તો ગુજરાતના જવાનો જે આ પેરામિલિટરીના જવાનો છે એ પણ ગુજરાતમાંથી દેશ માટે, તિરંગાની આન બાન શાન માટે, સરહદની સુરક્ષા માટે જવા પ્રેરિત થાય, ભવિષ્યના જવાનો પ્રેરિત થાય કે ભાઈ ચલો આપણા ગુજરાત રાજ્ય એ કેન્દ્રનો પ્રશ્ન છે, ચલો આપણે માની લઈએ. અને હાલ તો કેન્દ્રનો પ્રશ્ન ભલે રહ્યો, ગુજરાતમાં પણ બીજેપી સરકાર છે ને કેન્દ્ર પણ બીજેપી સરકાર છે. 10 વર્ષથી આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ જે જવાનો માટે એમની દિવાળી હોળી હોય જવાનો વચ્ચે વિતાવતા હોય છે, પણ ક્યાંક ને ક્યાંક કચાશ કદાચ રહી ગઈ લાગે છે કે આપણા યા તો એના મંત્રીઓ હોય કે એમના માધ્યમથી એમના કાનો સુધી પહોંચી નથી. એ નહીં તો એમને 370 કલમ, રામ મંદિર, ટ્રિપલ તલાક, આવા બધા મુદ્દાઓ જો નરેન્દ્ર મોદી સાહેબે કર્યા હોય તો આ તો બહુ વાળથી પણ સૂક્ષ્મ નાનો પ્રશ્ન છે, કોઈ ભારતનો નાગરિક પણ વિરોધ નથી કરવાનો. પરંતુ આપની ચેનલના માધ્યમથી કદાચ આ વાત પહોંચે તો આ જવાનોનો જે ભેદભાવનો જે પ્રશ્ન છે એ દૂર થાય. મુખ્ય છે કે કેન્ટીનની કદાચ સુવિધાઓ એક ટાઈમે ના મળે તો અત્યારે ડીમાર્ટ આ બધું જે ઘણું બનેલું છે, માનો અહીંથી કેન્ટીન માનો કોકને લેવા માટે જવું હોય ગાંધીનગર તો એનું ભાડું જ પોસાય નહીં. એટલે એના નાના મોટા પ્રશ્ન માટે જરૂર નહીં, પણ મેઇન બેઝિક જરૂરિયાત છે કે કલ્યાણ બોર્ડની સ્થાપના થાય, જેથી કોઈનો દીકરો બોર્ડર ઉપર શહીદ થઈ જાય, એ માતા, એ પત્ની, એના બાળકો, એના વૃદ્ધ માતા પિતા હોય છે, એમના મેડિકલ પ્રોબ્લેમ, આ બધા પ્રોબ્લેમની સમસ્યા દૂર કરવા માટે એટલીસ્ટ એ વ્યવસ્થા કરવામાં આવે, જેથી સરકારનો પ્રશ્ન હોય તો સરકાર સુધી રજૂઆત કરાય, ડિપાર્ટમેન્ટ જોડે. કારણ કે જે સેન્ટ્રલના કર્મચારીઓ હોય છે એમના તમામ પ્રશ્નો દિલ્હીથી થવાના. હવે આપણા ગુજરાતની વાત કરીએ તો મેક્સિમમ આપણે જોઈએ તો બધા દેશ માટે જવાનો ભરતી હોય છે, આદિવાસી વિસ્તારના જવાનો ભરતી હોય છે, 10 પાસ એમનું એજ્યુકેશન જે જૂના હતા અત્યારે તો ભણેલા ગણેલા એમની, અને જે આપણા રાજપૂત સમાજની વાતો કરતા હોઈએ તો એમની પત્ની પણ ઘરથી બહાર નથી નીકળતી. તો જ્યારે આવું કોઈ ઘટના જ્યારે જવાન શહીદ થાય એના પછી એની કાર્યવાહી કરવા માટે આ એક સિસ્ટમ બને, એનું અમે લઈને આ મુદ્દાઓ લઈને. બીજો એક સારો મુદ્દો કે આ બધા ટ્રેન સોલ્જર્સ, ચાહે એ પેરામિલિટરીના હોય કે મિલિટરીના હોય, બંને જવાનો ટ્રેન સોલ્જર્સ, અને એમના ઉપર જે ખર્ચો થયો છે, ભલે ભારત સરકાર ખર્ચો કરે છે પણ ઇનડાયરેક્ટ કે ડાયરેક્ટ પૈસા કોના? જનતાના, નાગરિકોના, દરેકના ટેક્સના પૈસાથી કરોડો અબજો રૂપિયા જ્યારે ખર્ચો થાય તો એક ટ્રેન સોલ્જર તૈયાર થતો હોય છે. હવે આ ટ્રેન સોલ્જર જ્યારે આફ્ટર રિટાયરમેન્ટ આર્મીના માટે ચલો વ્યવસ્થા 20% હોય, ભરતી થઈ જાય છે, પણ પેરામિલિટરી માટે કોઈ એવી વ્યવસ્થા જ નથી કે ઘરે આવીને એક સિક્યુરિટીની જોબ કરતા હોય છે, સામાન્ય જોબ 8,000 10,000. એટલે એની જે તાલીમ લીધી છે એના હથિયાર ચલાવતા આવડે છે, સારા જે હથિયાર જે કહેવાય, એના પછી એને ડ્રીલ સારી છે, ફિઝિકલ ફિટનેસ છે. 40 વર્ષમાં પેરામિલિટરીનો જવાન નિવૃત્ત થતો હોય છે, 42 વર્ષે, કેમ કે આપણા સ્ટ્રોંગ નોકરી પણ એવી છે, પરિવારથી એમને 20 વર્ષ પોતાનું જીવન આપી દીધું હોય, એટલે સ્વાભાવિક વસ્તુ છે કે એ પોતાનું 20 વર્ષ કોઈ સામાજિક સમસ્યાના કારણે કે જે પણ કારણે જ્યારે ગુજરાત આવતું હોય છે ત્યારે એક સરકાર એવી વ્યવસ્થા કરે કે આમને કમસે કમ એવી જોબ આપવામાં આવે. યા તો જે સરકાર જે અત્યારે હાલ જે બધી સિક્યુરિટી એજન્સી ચાલી રહી છે એમાં આ જવાનોનું ખૂબ મોટું અપમાન થતું દેખાઈ રહ્યું છે.
એક ટ્રેન ભારત દેશનો જવાન જ્યારે સરહદ ઉપર ડ્યુટી કરે એકદમ આવીને કોકની સિક્યુરિટી કોકની એજન્સીમાં જ્યારે ડ્યુટી 8,000 10,000 12,000 15,000 અને આ શોષણ થઈ રહ્યું છે તો સરકારને વિનંતી કરે છે કે આપના માધ્યમથી જે સરકારની જે બી સંસ્થા હોય ત્યાં એમને વ્યવસ્થિત નોકરી સન્માનજનક નોકરી કરવામાં આવે. આ અમારો એક મુદ્દો છે. નાના મોટા બીજા જે મુદ્દાઓ છે નવયુવાનોનો જે હાલ અગ્નિવીર માટે હું કદી કોમેન્ટ કરતો નથી પણ આપણી ચેનલના માધ્યમથી અગ્નિવીર સાહેબે જે સરકારે જે નીતિ છે અગ્નિવીર માટે કે એમનો કદાચ મૂળ મંત્ર છે કે બહારની કન્ટ્રીઓમાં એક દેખવા મળ્યું છે કે સામાન્ય જે નવયુવાનો છે એમને બેઝિક ટ્રેનિંગ આપવી જોઈએ. આ જ એમનો કદાચ કોન્સેપ્ટ હોઈ શકે સરકારનો. આપણે બહુ ચર્ચામાં નથી પડતા પણ આ કદાચ મારા માનવા પ્રમાણે આવું હોઈ શકે. તો આપણે એવું વિચાર કરીએ કે આ કમાન્ડો તો આપણા રિટાયર થઈને આવે છે જ કમાન્ડો છે એમને એવી સંસ્થામાં લગાવવામાં આવે અને નવયુવાનોના માનો NSG SPG નથી મળતું આ NCCના જે કોલેજોમાં મૂકવામાં આવે છે એની જગ્યાએ આ જે ટ્રેન સોલ્જર જે NSG SPGમાં સારા કમાન્ડો રહી ચૂક્યા હોય જેમના ડ્રીલ ઇન્સ્ટ્રક્ટર સારા છે એમનું જે ગ્રાઉન્ડ દેખવામાં આવે એમની જે ક્વોલિફિકેશન જે ફોર્સમાં એમના સર્ટિફિકેટ આપવામાં આવતા હશે એના અકોર્ડિંગ જો ભરતી કરવામાં આવતો અમે ગુજરાત સરકારને કીધું છે કે ફ્રીમાં સાહેબ ફ્રીમાં આપણા ગુજરાતના જેટલા બી નવયુવાન હોય એમને અગ્નિવીર મોકલવાની જરૂર નથી. એ પોતાનું ભણતર કેમ કે દેશ શિક્ષણ આગળ હશે તો દેશ આગળ રહેશે. હવે 10 પાસવાળાને આપણે અગ્નિવીરમાં મોકલી દેશું 4-5 વર્ષ પછી પાછો આવે તો એનું કારકિર્દીનું શું? ક્યાંક આપણે આના ઉપર કોમેન્ટ વધારે નથી કરતા. ક્યાંક કોઈક માણસ 1% પર કદાચ કોઈક નિવૃત્ત થઈને આવ્યો બેરોજગાર રહી ગયો હવે એને તો આપણે હથિયાર ચલાવતા શીખવાડી દીધું છે તો આપણે આતંકવાદી થોડા બનાવવાના છે. ક્યાંક એક રસ્તે ઊંધે જતો રહેતો કદાચ સંભાવના છે. પરિસ્થિતિ ગમે તે કરી શકે. એટલે આપણે શું વિચારીએ કે આ યોજના અમારા પ્રમાણે થોડી અને એના કારણે ઘણા ડિસિપ્લિનના પણ પ્રોબ્લેમ આવતા હોય છે. અગ્નિવીર મારો સબ્જેક્ટ પણ નથી પણ એક દેશના નાગરિક તરીકે આ વાત જ્યારે નીકળી ત્યારે હું કહી રહ્યો છું કે આ મને સારું નથી લાગતું. એના કરતાં સરકાર આ તરફ ધ્યાન આપે. સરકારનું આપણું ધ્યાન દોરી રહે છે. નરેન્દ્ર મોદી સાહેબના કેટલાય નિર્ણય સારા છે. લોકો ચાહી પણ રહ્યા છે. વિશ્વમાં ડંકો એમને વગાડ્યો છે પણ આ આપણે એક નાગરિક તરીકે આપણું એક મંતવ્ય મૂક્યું કે સાહેબ આ મારા કરતાં આવું કરો. તો આ વસ્તુ અગ્નિવીરનો તો એવી જ રીતે અગ્નિવીર તો નેક્સ્ટ પ્રશ્ન છે. જ્યારે કોંગ્રેસ પણ હોય આજે મને રાહુલ ગાંધી ઉપર મારે અહીંયા કોમેન્ટ કરવી છે. રાહુલ ગાંધીજી જે આપણા હાલ સંસદમાં વિપક્ષમાં જે બેઠા છે નેતા અગ્નિવીર માટે પહેલો પ્રશ્ન કરીશ પેરામિલિટરી માટે નથી કરતા. મને એવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે 2004માં જ્યારે આ પેરામિલિટરી હોય કે સામાન્ય હોય બધાનું પેન્શન બંધ કરવામાં આવ્યું હતું. 2004માં દરેકનું પેન્શન બંધ એમાં પેરામિલિટરી પણ આવી ગઈ. 2004 પછી પેન્શન બંધ થયું ત્યારે સરકાર આપણા માનનીય અટલ બિહારી વાજપેયી સાહેબ બીજેપીની સરકાર હતી. એના પછી તરત જ મનમોહન સિંહ એટલે કોંગ્રેસ આવ્યો. તો 10 વર્ષનો સમય હતો ને 10 વર્ષના સમયમાં કદાચ એ ચાહત સરકાર તો એ બિલ કદાચ પસાર કરી શકત. એટલે મને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ના તો રાહુલ ગાંધીજી બોલવા માગે છે કારણ કે એમની સરકાર પર હતી એટલે બીજેપી સરકાર પાછો આક્ષેપ કરે ભાઈ તમારી સરકાર તમે કેમ પેન્શન ચાલુ ના કર્યું. અને આ પેન્શનનો મુદ્દો મને કેમ ગંભીર લાગે છે એના માટે પણ આ એક જે લોજિક છે કે કોઈ પણ જવાન હોય દેશપ્રેમ બધા જ છે. નાગરિકો જે બી હોય એનું હું જવાન જ માનું છું. દેશના ચાહે આપ પત્રકાર છો એ પણ જવાનું છો. જે બી નાનામાં નાનું સ્વચ્છતાનો અભિયાન કરે એ પણ દેશનો જવાન. દેશના સર્વાંગી વિકાસ માટે જે નાગરિક કામ કરે છે બધા જ આપણા દેશના જવાન. પણ અહીંયા આગળ શું છે પેરામિલિટરી ફોર્સમાં જ્યારે ભરતી થાય છે એનો સીધો જ કે એ જવાનની ઈમાનદારીના કારણે આખો દેશ શાંતિથી ઊંઘી શકે છે. નિરાંતથી ચાહે મજૂર હોય કે પ્રધાનમંત્રી શ્રી હોય એ જે બોર્ડર ઉપર સુરક્ષા કરે છે કે હા આપણા દેશના જવાનો બોર્ડર ઉપર છે એટલે આપણને શાંતિ છે. તો એ જવાન જે ભરતી થયો તો પહેલાં અમે બી ભરતી થયા ફોર્સમાં તો પહેલાંમાં પહેલો સબ્જેક્ટ પોતાનું ઘર પરિવાર એના પાલન પોષણ માટે કે ભાઈ અહીંયા આગળ જઈશ મને પગાર મળશે આજીવિકા મળશે એટલે ભરતી થાય. પણ જે આપણે ગુજરાતી કહેવત છે કે જેવો સંગ એવો રંગ જેવો દેશ એવો વેશ એ બધું થતું હોય છે એ પ્રમાણે જ્યારે એ ટ્રેનિંગ કરે છે એના પછી જે બોર્ડર ઉપર ડ્યુટી હોય એ ટ્રૂપ્સ સાથે રહેતો હોય છે. કારણ કે એમને રજાઓ તો આર્મી કરતાં પણ ઓછી છે. આમાં પણ બહુ મોટો તફાવત છે. કેટલી રજાઓ છે? આર્મીના 2 મહિના EL 1 મહિનો જેવું CL મળે. અહીંયા આગળ પેરામિલિટરીના 2 મહિના EL ને 15 દિવસ CL મળે છે. એટલે ત્યાં પણ એ એક અલગ તફાવત છે. પણ વિશેષ હું આના ઉપર 2004 પછી પેન્શન પેરામિલિટરીનું ચાલુ થવાનું કારણ એટલા માટે કહી રહ્યો છું કે
જે જવાન છે પોતાનું જ્યારે પેન્શનના લીધે ભરતી થયો અને ત્યાં આગળ 9 મહિના રહેતા એ માહોલમાં રહે છે. એ માહોલમાં રહેવાથી એનામાં દેશ ભાવના હોય છે જ ઓલરેડી, પરંતુ એક જે અલગ જે ભાવના હોવી જોઈએ કે મારા દેશ માટે આ કરવું છે, ત્યાં ત્યાં રહેતા એક અલગ માહોલમાં જીવન વિતાવતો હોય છે. પણ સાથે સાથે એને પોતાના પરિવારની, એની પત્નીની, એના બાળકોની, એના ઘરડા વૃદ્ધ માતા પિતાની મેડિકલની સમસ્યા, બાળકોના શિક્ષણની સમસ્યા, પત્નીની બધી જ માનસિક એના ટેન્શન તો હોય જ. પણ એ ત્યાં આગળ જ્યારે બોર્ડર ઉપર ડ્યુટી કરતા હોય છે તો એનું પેન્શન છે, ટેન્શન પરિવારનું છે. પેન્શન છે પણ પરિવારનું ટેન્શન છે કે અહીંયા આગળ જે બોર્ડર, ઇન્ટરનેશનલ બોર્ડર પર હું ડ્યુટી કરી રહ્યો છું, મારી ડ્યુટીમાં ક્યાંક કંઈક ને કંઈક અજુગતું થઈ ગયું, કોઈક મિલિટન્ટ, ત્રાસવાદી, આતંકવાદી ક્યારેક ક્રોસ થઈ ગયું તો હું તો જઈ જેલમાં. મારા પરિવારનું તહેસ નહેસ, કેટલાય ગામમાં મેણાટોણા સાંભળવા પડશે કે તમારો પતિ દેશદ્રોહી, તારો બાપ દેશદ્રોહી, તમારો પુત્ર આ કેટલું. અને પાછું આપણને કસાબને તો કદાચ આટલા મહિના રાખ્યો, પણ આપણા જવાનને તો કદાચ એટલા દિવસ પણ ના રાખે ને તરત ફાંસીની સજા લગાવવામાં આવી જાય. તો એ બધી જ માનસિકતાના કારણે જવાન એલર્ટ ડ્યુટી કરી રહ્યું હતું. હવે તમે એક વિચારો કે આપણી પોતાની સોસાયટીની સુરક્ષા માટે એક સામાન્ય આપણી કોઈ બી કંપની લઈને બેઠા હોય, ત્યાં સુરક્ષા માટે સારો એવો સિક્યુરિટી અપોઇન્ટમેન્ટ કરતા હોય છે. દેશનો સવાલ છે. હવે નો પેન્શન નો ટેન્શન, 2004 પછી જે નવી પેઢી આવી એ નો પેન્શન નો ટેન્શન. હવે આપણે અહીંયા આગળ કોઈના ઉપર અહીંયા આક્ષેપ નથી મૂકી રહ્યા, કોઈના પર શંકા નથી કરી રહ્યા, પરંતુ પરિસ્થિતિનું સર્જન એવું થાય. જે જવાન બોર્ડર ઉપર બેઠો છે એનું પેન્શન નથી, એને પોતાના પરિવારની ચિંતા છે. ક્યાંક અત્યારે જે પ્રમાણેનો માહોલ ચાલી રહ્યો છે, ક્યાંક એ બોર્ડર ઉપર, ઇન્ટરનેશનલ બોર્ડર ઉપર રાત્રે જે ઊભો હોય એના દમ ઉપર આપણે બધા શાંતિ મહેસૂસ કરી રહ્યા છે. હવે એ જવાનને ક્યાંક મતી મરી ગઈ, ભાઈ મારે તમારા ફાધરનું આટલું 1 કરોડ રૂપિયાનું ક્યાંક આટલા લાખનું ઓપરેશન છે, પેલું છે, પૈસા ક્યાંથી લાવવા? ભાઈ બીજા વિભાગમાં જેમ આપણે કહીએ છીએ કે ભ્રષ્ટાચાર, લાંચ રૂશ્વત છે, આપણો એક જ વિભાગ જે ઈમાનદાર બચ્યો છે એ માત્ર, અને એ પેન્શન એને નથી મળ્યું, એના જોડે માનો કંઈક પૈસાનો સ્ત્રોત એવું લાગ્યું ને ક્યાંક એવું કરી બેઠો તો આખો દેશને એનું પરિણામ ભોગવવું પડે. તો આ ખાલી મામૂલી એક પેન્શન, આપણા નેતાઓ, સાંસદોના ભાઈ એ બી લોકસેવક છે, એમના પણ પેન્શન ચાલુ છે, ધારાસભ્યોના પણ પેન્શન ચાલુ છે. તો બિચારો ભાઈ જે રાત દિવસ ડ્યુટી કરે છે એના પેન્શનમાં સરકારને શું આમાં તકલીફ છે? અને બીજું ખાસ આપણી ચેનલથી કહેવા માંગે, દિલ્હી હાઈકોર્ટે પાછલા વર્ષે જાન્યુઆરી મહિનામાં ક્લિયર કહી દીધું કે આ જે પેરામિલિટરી જે કહેવાય આર્મ ફોર્સ ઓફ યુનિયન છે, સંવિધાનમાં પણ 239 કે કંઈક આર્ટિકલ છે એની અંદર પણ ક્લિયર લખ્યું છે કે આર્મી, એરફોર્સ, નેવી અને ભારત દેશના સશસ્ત્ર જે આ હથિયારધારી જે જવાનો, હથિયારધારી એટલા બધા હથિયારધારી છે, એટલે એમને એને કીધું 1 વર્ષ સુધી સરકારે સ્ટે લઈ લીધો. અત્યારે હાલ પણ જે વાત સામે આવી, જે પ્રાપ્ત માહિતી મળી એ પ્રમાણે દિલ્હી સુપ્રીમ કોર્ટ, સર્વોચ્ચ અદાલતમાં, સુપ્રીમ કોર્ટમાં જે કેસ થયો એમાં પણ એમને કીધું કે આ એપ્લિકેબલ છે. ક્યાંકથી વકીલોએ પાછું કીધું કે આ અત્યારે જરૂર નથી, મુદ્દો પછી કરશું. એટલે એ પણ અત્યારે ઊભું રહ્યું છે. એટલે કહેવા જઈએ તો આવડી મોટી દેશની અદાલતોએ કહી દીધું કે ભાઈ આ દેશના જવાનો છે, એમને પેન્શન આપવું જોઈએ, જે સેનાની સુવિધા છે આપવી જોઈએ. તો મારું આપના ચેનલથી માધ્યમથી એ જ કહેવું છે કે આ જે જવાનો છે એ ચાહે પેરામિલિટરી હોય કે મિલિટરી હોય, બંને એક વ્યવસ્થાના ભાગરૂપે, બાકી ભારત દેશના બંને સપૂત પુત્રો છે, દેશની આન બાન શાન માટે બંને જે ડ્યુટી આપવામાં આવે છે, જે નીતિની મદદ આપવા છે, એ તમામ એ પોતાનો સર્વોચ્ચમ યોગદાન આપતા હોય છે, પોતાના પ્રાણોની પણ આહુતિ આપતા હોય છે. જેથી બંને વચ્ચે જે અસમાનતા છે એ દૂર થાય, એ લઈને અમે સરકાર સમક્ષ અવારનવાર રજૂઆત કરતા છીએ. અને વિશ્વાસ લાગી રહ્યો છે કે જે સરકાર સંવેદનશીલની વાતો કરે છે, અને હર્ષ સંઘવી સાહેબ, ગૃહમંત્રી અમારા, એ પણ જ્યારે નાના મોટા પ્રોબ્લેમ હોય તો ચોક્કસ એનું નિરાકરણ કરતા હોય છે. સાથે સાથે અત્યારે હમણાં જ થોડા સમય પહેલાં મુખ્યમંત્રીશ્રીને મળ્યા, એમને પણ આદેશ પાસ કરેલા છે કે જેટલું સંભવ હોય એ કરી આપશે. એટલે અમને જવાનોનો વિશ્વાસ છે કે જલ્દીથી જલ્દી, ખાલી જેટલું બનેલું જલ્દી સરકાર કરે એવી અમે આપના ચેનલના માધ્યમથી એક સંદેશ આપવા માગીએ છીએ. આમ તો ખાસ ભરતભાઈ ઘણા બધા સવાલો પૂછવાની કોઈ જરૂર જ નથી પડી, બધા જવાબ તમે લગભગ આપી દીધા છે. પણ એમ છતાં પણ એક વાત છે કે તમને કેમ એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં ઓરમાયું વર્તન તમારી સાથે જવાન જોડે એટલે કે થઈ રહ્યું છે? સરકાર ઓરમાયું વર્તન એટલા માટે કે આપણા પ્રધાનમંત્રી શ્રી જ્યારે ગુજરાતમાં હતા ત્યારે અમારી બોર્ડર ઉપર પણ, BSFની બોર્ડર ઉપર ઘણી વખત, એટલે થોડો ઘણો અંદાજો આપણા નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી ત્યારે હશે જ
એવું અમે માની રહ્યા છીએ. કદાચ ક્યાંક એમના જે ટીમમાં એમના કારણ કે જનરલી શું હોય છે કે જે આટલા મોટા નેતાઓ જે આખા આજે હું નાનું કામ કરી રહ્યો ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે, ખાલી એક પેરામિલિટરી સમૂહ 32,000 35,000 મારી જોડે, એમના કામ માટે જ્યારે હું ક્યારેક કોકનું ભૂલી જતો હોઉં છું, હું એ કબૂલું છું કે ભાઈ દરેક જગ્યાથી કંઈક ને કંઈક અરજી આવતી હોય તો સાહેબ તો મુખ્યમંત્રી પછી અત્યારે પ્રધાનમંત્રી એટલે એમની ટીમમાં જે હોય છે, જેમ કે અમારી ટીમમાં જે આખું એક ચેનલ બનાવી છે તેમાં યાદ અપાવતા હોય છે કે આપણે દીપેશભાઈ પેલું કામ બાકી રહી ગયું છે ને પેલું કામ બાકી, તે એમની ટીમમાં ક્યાંક એસે વ્યવસ્થામાં ક્યાંક ને ક્યાંક કમી છે જે કમ્યુનિકેશન ગેપના કારણે નહીં થઈ રહ્યું હોય. પણ અમે સતત રજૂઆત કરતા રહ્યા છે ને કોઈ ચાહે CR પાટીલ સાહેબ હોય કે રત્નાકરજી હોય, મહામંત્રી જે બીજેપીમાં છે એમના સુધી પણ વાત, અને ટોટલી લગભગ એના ધારાસભ્યો હોય સાંસદોને અમે આવેદન આપ્યા છે, કોઈ ના નથી પાડી. એટલે ના નથી પાડી એટલે એ બધાએ એક્સેપ્ટ તો કર્યું જ છે કે ભાઈ અમને મળવું છું. હવે ક્યારે મળવું છે એ ખાલી જોવાનું રહ્યું. દિવાળી આવી રહી છે ત્યાં સુધી કદાચ પતી જશે. તમને કેટલી આશા આ બાબતને લઈને? મને 100% હું તો 100% જ કહીશ કે આશા ચોક્કસ છે કે અમારો તો પ્રયત્ન જ કરવાનો છે, પણ અમે જવાન તરીકે હાર નહીં માનીએ. જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી ઘણા લોકો કહેતા હોય છે કે આંદોલન કરવાના, હા એ એમની ભાષામાં છે, અમે આ બધું કરશું ખરા પણ ખાલી સરકારનું ધ્યાન દોરવા માટે કે નહીં પતે તો આપણે બાળકના જેમ જ્યાં સુધી રોઈએ ને ત્યાં સુધી માતા પણ દૂધ નથી પીવડાવતી હોતી, ખાવાનું નથી આપતી, એ પ્રમાણે સરકાર પણ આપણી જ છે. અને લોકોનો વિશ્વાસ છે ને મને પણ વિશ્વાસ છે કે ભાઈ પાછલી સરકારે નથી કર્યું એટલા માટે ઓપ્શન બી નથી બચ્યું. યા તો હમણાં આમ આદમી પાર્ટી આવી હતી, થોડો વિશ્વાસ જગાવ્યો, પણ એ પણ વિશ્વાસ ક્યાંક ને ક્યાંક જે ઈમાનદારીની વાતો કરી હતી એ પણ સદંતર ઈમાનદાર નહીં, બેઈમાન જેવું જ મન તો લાગી રહ્યું છે. ક્યાંય એમને કશું કર્યું નથી, પરંતુ પાછલી સરકારે પણ નથી કર્યું, કોંગ્રેસના સરકારે કર્યું નથી. એટલે હવે સરકાર ઉપર વિશ્વાસ રાખવા સિવાય અત્યારે હાલ ઓપ્શન પણ નથી દેખાઈ રહ્યું. એટલે ઓપ્શન નથી દેખાઈ રહ્યું તેવું કહી રહ્યા છે, પણ હવે જોવાનું તે રહ્યું કે અમે નથી જાણતા કે શું હકીકત છે. દીપેશભાઈની જે માંગણીને લાગણી છે તે સરકાર સુધી પહોંચે અને પછી જે પોઝિટિવ નિર્ણય લેવામાં આવે એવી હરેક ભારતના નાગરિકની પણ ઈચ્છા હોઈ શકે.